હિંમતનગર નાગરિક સહકારી બેંકની ચૂંટણી જાહેર થઈ છે ત્યારે હવે ચૂંટણી જાહેર થતાં બેંક આવી ગઈ છે વિવાદોમાં અને આ વખતે વિવાદનું કારણ બની છે અમદાવાદ રોકાણકારોના કરોડો રૂપિયા ડૂબાડનાર માધવપુર મર્કન્ટાઇલ બેંક। હિંમતનગર નાગરિક સરકારી બેંકની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે ચૂંટણી જાહેર જનતાની સાથે થતાની સાથે જ ફરી એકવાર આ બેંક વણાય છે વિવાદમાં અને એ પણ કરોડોની રકમના વિવાદોમાં। હા, અમદાવાદના રોકાણકારોના કરોડો રૂપિયા ડૂબાવનાર માધવપુર મર્કન્ટાઇલ બેંકના હિંમતનગરની નાગરિક સહકારી બેંકના પણ 3 કરોડ રૂપિયા ડૂબી ગયા છે ત્યારે બેંકે કરોડોની આ રકમ માંડવાળે કરી દીધી છે અને તે પણ નીતિ નિયમો નેવે મૂકીને। એમએમસી એ બેંક કોઈ નથી। એમએમસી એટલે માધવપુરા મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંક છે, એટલે રિપોર્ટમાં હંમેશા એમએમસી બેંક લખાય છે, એટલા માટે કે સભાસદને જાણ ન થાય। માધવપુરા મર્કન્ટાઇલ બેંકના રોકાણની રકમ રૂપિયા 3,69,68,337 માળવા કરેલી છે। આ રકમ માળવા થઈ શકે નહીં। કોઈ પણ નાગરિક બેંકે આજ દિન સુધી માળવા કરેલી નથી અને આ રકમ માળવા કરી હોય અને પાછળથી આવે તો કયા ખાતે જમા કરશે અને કોણ લેશે એ સવાલ ઉપસ્થિત થાય છે। જાણ કરવા માટે આ રકમ માંડવાળ થઈ શકે નહીં। આજ સુધી કોઈ પણ નાગરિક બેંકે આ રીતે રકમ માંડવાળ કરી નથી તો હિંમતનગર નાગરિક સહકારી બેંકે કઈ રીતે રકમ માંડવાળ કરી। વળી એથી પણ વધુ ચોંકાવનારી બાબતો એ છે કે બેંકોમાં થયેલા ઓડિટ રિપોર્ટમાં કઈ રીતે કરોડોની રકમ માંડવાળ થઈ હોય તેવો કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ થયો નથી ત્યારે બેંકના ચૂંટણી અધિકારી પણ માંડવાળ થયેલી રકમ બાબતે ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે। માધવપુરા મર્કન્ટાઇલ બેંક હતી એમાં કઈ 3 કરોડની રકમ માંડવાળ કરેલી છે। હાજી, એમાં વિગત શું છે? એમાં માધવપુરા મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંકમાં 3,69,00,000 રૂપિયાનું બેંકે રોકાણ જે તે સમયે કરેલું હતું અને બેંકે એનું પ્રોવિઝન કરી અને એની રકમ આપણે રાઇટ ઓફ કરેલી છે। જ્યારે માધવપુરામાંથી પાછા પૈસા આવશે ત્યારે એને આવક તરીકે દર્શાવશું। હાલમાં બેંકમાં ડિરેક્ટર બનવા માટે કેટલાય તત્વો સામ દામ દંડ અને ભેદની નીતિ અત્યાચાર કરી રહ્યા છે ત્યારે આ લોકોના બેંકમાં હોદ્દો મેળવવા જો કોઈ એકમાત્ર આશય હોય તો તે મલાઈ તારવી લેવાનો છે। ત્યારે હવે જે લોકો બેંકનું હિત ઈચ્છનાર છે તેઓ હવે બેંકના બચાવમાં આગળ આવ્યા છે અને ચૂંટણી રદ થાય તેવા પ્રયાસો કરી રહ્યા છે। દીપક સિંહ રાઠોડ, S9 ન્યૂઝ, હિંમતનગર।